અને 1 રૂપિયો પણ સાથે નહીં લઈ જવાય. હા, એ રોજ એકવાર તો મનને કહેવામાં જ કંઈ વાંધો નથી ને. આવું કહેજો તો ખરા, પરિવર્તન શરૂ થશે અંતરથી. એટલે પરિવર્તન શરૂ થશે. રોજ એકવાર કહેવું. આખો દિવસ ઓફિસનું કામ કર્યા પછી કે આમાંથી કશું આવવાનું તો નથી જો ભેગું, એકે બેંક એકાઉન્ટ, એકે ચેકબુક, કશું નથી આવવાનું. દાંતમાં સોનાની કેપ હશે ને એ છેલ્લે રૂમ બંધ કરીને એકવાર શ્વાસ ઉડી જશે ને, મૃત્યુ થઈ ગયું ને, એટલે કે થોડી વાર પર બારણું બંધ કર. કેમ તો કે બાપુજી મોઢામાં 2 દાંત સોનાના છે. અને પછી મોઢું પોળું કરીને પહેલાં થોડી મારીને કાઢી લેશે, પછી જ બહાર લાવશે. એ કેપ એમ થોડે જવા દેવાય. તો એ ભેગું નથી આવવાનું. અને એ કાઢશે કોણ? જે નખાવા માટે ભેગા આવ્યા હતા ને એ જ કાઢશે. એટલે નથિંગ કમ્સ વિથ યુ. તો આટલું બધું અટેચમેન્ટ શું કામ રાખવાનું? વ્યવસ્થિત કામ કરીએ અને વ્યવસ્થિત કમાઈએ, રહીએ પણ વ્યવસ્થિત, પણ આપી પણ જાણીએ. વોરેન બફેટ તમે જુઓ, બિલ ક્લિન્ટન જુઓ, આજે 30, 40, 50 અબજ ડોલર આપી દેવા. આપણા અઝીમ પ્રેમજી જો મેં જુઓ, 50-60 અબજ ડોલરનું ડોનેશન પ્લેજ કરવું, એન્ડાઉમેન્ટ્સ, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન. તો લોકોએ વિચાર નહીં, અને એ લોકોના કમાયેલા પૈસા છે, બાપદાદાના ઉપરથી નહોતા આવેલા. અને આ બધા એવા છે કે જેમણે કંઈ બાપદાદાનો ધંધા ઉપર પણ બેસીને ધંધો વિકસાવ્યો એવું પણ નથી. આખી નવી લાઈન પોતે ચાલુ કરેલી છે બધાએ. તોય એક લોકો આપણે આટલું આપી શક્યા. નક્કી જ રાખવાનું, કમાઈ એના 10% ધર્મ માટે વાપરવાના છે, સમાજ સેવા માટે વાપરવાના છે, અને દર મહિને વાપરી નાખવાના. પેલું કે 31મી જાન્યુઆરી જરા 31 માર્ચે બેલેન્સ શીટ તૈયાર થાય ને પછી આપું. તું લોભ્યો છું, નહીં આપી શક. તું 31મી માર્ચની રાહ જોઈશ ને એટલે તારાથી નહીં જપાય, કારણ કે એ વખતે રકમ બહુ મોટી થઈ ગઈ હશે. આટલા બધા આપવાના એમ કે દર મહિને છે ને નક્કી જ રાખવાનું, 31મી તારીખે ચેક આપી જ દેવાનો કે મારે દર મહિને મારી આવક પ્રમાણે દશાંશ આ છે જ. તો તમને જીવનમાં કર્યાનો આનંદ આવશે. દેટ શુડ બી યોર એટીટ્યુડ ટુવર્ડ્સ મની. મોટામાં મોટો ડિઝીઝ 21મી સદીનો આ છે કે વી હેવ ઓવર ઇન્ફેચ્યુએશન ટુવર્ડ્સ મની. મનીને આપણે એટલો બધો પાવર આપી દીધો છે ને, આપણા જીવનનું બધા કાર્યો એ જ નક્કી કરે, નિર્ણયો એ જ લે છે, સંબંધો હોય, કામ હોય, બધું જ. પણ બહુ શાંતિથી મની, તમે વિચાર કરજો, મની કેન બાય યુ 100 થિંગ્સ ટુ બીકમ હેપી. ફ્લેટ ને મર્સિડીઝ ને બધું પૈસા જ લાવે છે. રાડોની ઘડિયાળ પણ એ જ લાવે છે સુખી થવા માટે. પણ બીજી 100 વસ્તુ એવી છે ને કે જે પૈસો નથી લાવી શકતી અને એની વધારે જરૂર છે. મિત્રતા, પ્રેમ, ફેમિલી, વેલ્યુઝ, આ બધું પૈસાથી નથી આવતું. બહુ શાંતિથી આ 2 લિસ્ટ બનાવજો એટલે ખબર પડશે. મની કેન બાય યુ ગુડ બેડ્સ બટ કેનોટ ગેરંટી યુ અ ગુડ સ્લીપ. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા. $94,000 USD. 50 લાખનો પલંગ થયો. તે શું હશે 50 લાખના પલંગમાં? તોય 10 સ્લીપિંગ પિલ લે ને ત્યારે માંડ કલાક 2 કલાક સૂતા હતા. અને છેવટે 50 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. એમના પોસ્ટમોર્ટમમાં 1000 કરતાં વધારે પ્રકારની ડ્રગ્સ બ્લડમાં દેખાણી. તો શું કરવાના? 6000 એકરનું ફાર્મ હાઉસ કેલિફોર્નિયામાં. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આપણા બધાના ફ્લેટનું વેલ્યુએશન ભેગું કરીએ ને એ ખાલી 6000 એકરનું કેલિફોર્નિયામાં એનું ફાર્મ હતું. શું કરવાનું? એટલે બહુ જીવન શાંતિથી વિચારના. 70-80 વર્ષની રમત છે. એમાં આપણે ઘણા બધાને 30, 40, 50, 60 થઈ ગયા. એવરેજ લાઈફ ઇન્ડિયામાં મેલની 58 છે અને ફિમેલની 54 છે. એટલે એની ઉપર જેટલા થયા અને બેઠા હોય એ બધા સમજવાનું કે અત્યારે ઓવરડ્યુટ ચાલે છે. ગમે ત્યારે દોરી ખેંચી લે. એટલે બધા એક્સટેન્શન ઉપર જ છો એ બધા જે આ ઉંમરથી વધારે વાળા હોય આ બધા. હાલ હકીકત છે. 70-80 વર્ષની આ રમત છે ને,